હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું પાલક સૂપ। શિયાળાની ઠંડીમાં બધા જ સૂપ પીવાની મજા આવે છે, તો તમે એકવાર આ પાલક સૂપ ટ્રાય કરજો। બાળકોને પાલક પસંદ ન હોય તો આ રીતે સૂપ બનાવીને તમે આપી શકો છો। તો ચાલો આપણે બનાવીએ। સૌથી પહેલાં આપણે બટર લઈશું, થોડું તેલ લઈશું। તમે એકલું બટર પણ લઈ શકો છો। હવે આપણે તેમાં લસણની કળીઓ નાખવાની છે। અને અહીંયા મેં એક ડુંગળી સમારીને લીધી છે, તે નાખી દઈશું। હવે આપણે તેને સાતળી લઈશું। એકદમ સિમ્પલ અને ઇઝી અને ટેસ્ટી પાલક સૂપ છે। નાનાથી લઈને મોટા બધાને જ કલર જોઈને સૂપ પીવાનું મન થાય તેવો ટેસ્ટી સૂપ છે। ડુંગળી થોડી બ્રાઉન થઈ ગઈ છે। આપણે પાલકને ધોઈને કટ કરીને લઈ લઈશું। પછી આપણે પાલકને સાતળવાની છે। જોઈ શકો છો પાલક સતળાઈ ગઈ છે। હવે આપણે તેને બ્લેન્ડ કરી લેવાનું છે। હવે આપણે સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। હવે આપણે પેસ્ટ લઈ લઈશું, થોડું પાણી એડ કરીશું અને પછી આપણે આમાં દૂધ એડ કરવાનું છે। હવે આપણે આમાં ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ અને મીઠું નાખી દઈશું। મિક્સ હર્બ્સ ન હોય તો તમે ઓરેગાનો નાખી શકો છો, અને ઓરેગાનો પણ ન હોય તો પણ ચાલશે। થોડોક તીખા પાવડર લીધો છે અને મીઠું નાખી દઈશું। પછી આપણે તેને ઉકાળી લેવાનો છે। હવે એક કપમાં આપણે કોર્નફ્લોર લઈશું, પછી તેમાં પાણી એડ કરીને મિક્સ કરી દઈશું। હવે આપણે આ સૂપમાં થોડો એડ કરતા જઈશું અને ચલાવતા જઈશું। જેટલો તમારે સૂપ જાડો પસંદ હોય તેટલો કોર્નફ્લોર યુઝ કરવો। જોઈ શકો છો થોડો થીક થઈ ગયો છે, મેં અહીંયા બહુ થીક નથી રાખ્યો। તો તૈયાર છે ટેસ્ટી પાલક સૂપ। હવે આપણે તેને સર્વ કરી લઈશું। ઉપરથી થોડી મેં ફ્રેશ ક્રીમ એડ કરી છે, જે ઓપ્શનલ છે। તો ચાલો બધા ગરમા ગરમ પાલક સૂપ પીવા। એકવાર આ રેસીપી ટ્રાય કરજો। તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।